જોવા જઈએ તો ટામેટાની ખેતીમાં આપણે જે મજૂરી હોય છે તે પ્રતિદિન મોંઘી છે। દવાઓ કયો, ખાતર કયો, કોઈ પણ તેનો જે ઉછેર કરવાનો હોય, છોડની ખરીદી કરવાની હોય તે વખતે મોંઘા ભાવે મળતી હોય છે। અને જ્યારે ખેડૂતો મહેનત કરીને આ જે ટોમેટાની કરે છે, હા, વેચવા જાય છે ત્યારે તેમને જોઈએ એવો ભાવ મળતો નથી। સાબરકાંઠામાં ટામેટાનું વાવેતર ખૂબ પ્રમાણમાં થયેલ છે। હવે આ ટામેટાનું વાવેતર જ્યારે ખેડૂત બજારમાં વેચવા જાય ત્યારે પ્રતિ કિલોએ એને 1 કે 2 રૂપિયા મળે છે। એ રિટેલરને ત્યાં જાય એટલે એના 25 થી 30 રૂપિયા થાય છે, અને જ્યારે વપરાશકારને ત્યાં જાય ત્યારે 35 થી 40 રૂપિયા વેચાય છે। હવે આ જે બજેટ જે આખું જે માળખું જે છે પૈસાનું એ ખેડૂતને બી નથી પોસાતું, વપરાશકર્તાને બી નથી પોસાતું। આથી આમાં નિયમન કરી અને ખેડૂતને, વપરાશકર્તાને વચ્ચે રિટેલરને પોસાય તેવા વ્યાજબી ભાવ કરવા માટે સરકારને વિનંતી છે। એનો ભાવ અત્યારે ખૂબ જ મોંઘો છે, બજારમાં એનો ભાવ અત્યારે ખૂબ જ મોંઘો છે। એ ગૃહિણીઓને અત્યારે પરવડે એવું નથી, કેમ કે ટામેટાં બધી જ રીતે ઉપયોગી હોય છે અને ગૃહિણીઓના સ્વાદ માટે ટામેટાં ખૂબ જ રોજબરોજના વપરાતા હોય છે, જેનો અત્યારે ભાવ બજારમાં ખૂબ જ મોંઘો ચાલે છે।